આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 72। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એક સમયે મુનિઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, ભાઈઓ, આચાર્યો, કુળવૃદ્ધો, જ્ઞાતિઓ, સંબંધીઓ તથા સગાંગ વહાલાંગોથી વીંટળાઈને સભામાં બેઠેલા યુધિષ્ઠિર રાજાએ તે સર્વના સાંભળતાં જ શ્રી કૃષ્ણને સંબોધીને કહ્યું કે, હે ગોવિંદ, હે પ્રભો, રાજસૂય મહાયજ્ઞ કરીને હું આપની પવિત્ર વિભૂતિઓ રૂપ દેવોનું યજન કરવાનો છું, માટે આપ તે અમારું કાર્ય કરો। હે કમળનાભ, જે પવિત્ર પુરુષો આ મંગળનો નાશ કરનારી આપની પાદુકાઓ નિત્ય સેવે છે, નિત્ય તેમનું ધ્યાન કરે છે અને નિત્ય સ્તવે છે, તેઓ સંસારથી મુક્તિ મેળવે છે અને સાંસારિક વિષયોને ઈચ્છે છે, તો તેને પણ તેઓ પામે જ છે। બીજા આપની સેવા વગેરે નહીં કરનારાને ચક્રવર્તી છતાં તે વિષયો પામતા નથી। માટે હે દેવોના દેવ, હે વિભો, કુરુવંશી તથા શૃંજવંશી રાજાઓમાં કેટલાક આપને ભજે છે અને કેટલાક કર્મને જ મુખ્ય માનીને આપને ભજતા નથી। તેઓ બંનેની સ્થિતિ આપ મને બતાવો અને આ માત્ર બાહ્ય સંપત્તિથી ચમત્કાર પામનારા લોકો આપના ચરણ કમળની સેવાનો પ્રભાવ અહીં ભલે જુએ। જો કે આપ બ્રહ્મ નિરૂપાધિ, સર્વના આત્મા, સર્વ ઉપર સમાન દ્રષ્ટિવાળા અને સ્વસ્વરૂપના સુખનો જ અનુભવ કરનારા છો, તેથી આપને રાગ દ્વેષાદિક નહીં હોવાથી આ પોતાનો કે પારકો આવી ભેદ બુદ્ધિ આપને છે જ નહીં। તો પણ જેમ કલ્પવૃક્ષનું સેવન કરનારને જ યોગ્ય ફળ મળે છે, તેમ આપની કૃપા પણ સેવા કરનારાઓને જ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ સેવાને યોગ્ય જ ફળ મળે છે, એમાં કંઈ ફેરફાર થતો નથી। ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હે શત્રુઓનો નાશ કરનારા રાજા, તમે સારો નિશ્ચય કર્યો છે। રાજસૂય યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ સર્વલોકમાં ફેલાશે। હે રાજન, આ મહાયજ્ઞ ઋષિઓને, દેવોને, પિતૃઓને, અમને, તમારા સંબંધીઓને તથા સર્વ પ્રાણીઓને પણ ઈચ્છિત છે, માટે સર્વ રાજાઓને જીતીને, પૃથ્વીને વશ કરીને, યજ્ઞની સર્વ સામગ્રીઓ તૈયાર કરીને તમે મહાયજ્ઞ કરો। હે રાજન, તમારા આ ભાઈઓ લોકપાલોના અંશોથી જન્મેલા છે અને હું અજિતેન્દ્રિય પુરુષોથી ન જીતાઉં એવો છું, તેને પણ જીતેન્દ્રિય એવા તમે જીત્યો છે, તેથી તમારે રાજસૂય કરવો એ મુશ્કેલ નથી। લોકમાં જે પુરુષ મારા પરાયણ છે, તેના તેજથી, યશથી, સંપત્તિથી કે વિભૂતિઓથી દેવ પણ પરાભવ કરી શકતો નથી, તો રાજા તો પરાભવ કેમ જ કરી શકે। આમ શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણનું આવું કહેવું સાંભળીને પ્રફુલ્લ મુખ કમળવાળા યુધિષ્ઠિરે પ્રસન્ન થઈને વિષ્ણુના તેજથી વૃદ્ધિ પામેલા ભાઈઓને દિગ્વિજય માટે મોકલ્યા। સહદેવને શૃંજયો સાથે દક્ષિણ દિશામાં, નકુલને મત્સ્ય યોદ્ધાઓ સાથે પશ્ચિમ દિશામાં, અર્જુનને કેકય યોદ્ધાઓ સાથે ઉત્તર દિશામાં અને ભીમસેનને મદ્ર યોદ્ધાઓ સાથે પૂર્વ દિશામાં મોકલ્યો। હે રાજા, તે વીર પાંડવોએ રાજાઓને બળથી જીતીને દિશાઓમાંથી પુષ્કળ ધન આણ્યું અને તે ધન યજ્ઞ માટે યુધિષ્ઠિર રાજાને આપ્યું। પછી જરાસંધને નહીં જીતાયેલો સાંભળીને યુધિષ્ઠિર રાજા વિચારમાં પડ્યા, એટલે ઉદ્ધવજીએ કહેલો જ ઉપાય શ્રીકૃષ્ણે તેમને કહ્યો અને હે પરીક્ષિત,
ભીમસેન, અર્જુન તથા શ્રી કૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈને જ્યાં બૃહદ્રથનો પુત્ર જરાસંધ રહેતો હતો ત્યાં ગિરિવ્રજમાં ગયા. બ્રાહ્મણ વેશ ધરતા તે ત્રણેય ક્ષત્રિયોએ અતિથિ સત્કાર કરવાના સમયે જરાસંધને ઘેર જઈને બ્રાહ્મણોના ભક્ત અને ગૃહસ્થે તેની પાસે યાચના કરી કે, હે રાજન, અમને અતિથિઓ તરીકે આવેલા તું જાણ. અમે ખાસ કારણને લીધે આટલે દૂર સુધી આવ્યા છીએ. માટે અમે જે વસ્તુ ઈચ્છીએ છીએ તે અમને તું આપ. તારું કલ્યાણ થાઓ. સહનશીલને દુઃસહ શું છે? દુષ્ટોને અકાર્ય શું છે? દાતાઓને ન આપવા લાયક શું છે? અને સમદ્રષ્ટિવાળાઓને પારકો કોણ છે? જે પોતે સમર્થ હોય છતાં અનિત્ય આ શરીરથી સત્પુરુષો એ ગાવા યોગ્ય યશ એકઠો કરતો નથી, તે ખરેખર નિંદનીય અને શોચનીય છે. રાજા હરિશ્ચંદ્ર વિશ્વામિત્રના કરજ માંગથી છૂટવા માટે સ્ત્રી, પુત્ર આદિક સર્વસ્વ વેચી નાખીને પોતે ચાંડાલને ત્યાં રહ્યો હતો. છતાં કંટાળ્યો નહીં. તેથી અયોધ્યાના લોકો સાથે તે સ્વર્ગમાં ગયો હતો. રાજા રંતિદેવને કુટુંબ સાથે 48 દિવસ સુધી અન્નજળ મળ્યું ન હતું. છતાં છેવટે માંડ મળેલું અન્નજળ અતિથિઓને આપી દઈને પોતે બ્રહ્મલોકમાં ગયો હતો. ઉચ્ચ વૃત્તિ સ્વીકારનારા મુદ્રગલ બજારમાં દુકાનોની આસપાસ પડેલા દાણા વીણી લાવીને આજીવિકા ચલાવનાર મુદ્ગલ 6 મહિનાઓ સુધી દુઃખી કુટુંબવાળો હતો, છતાં અતિથિઓને દાન આપીને બ્રહ્મલોકમાં ગયો હતો. શિબી રાજા શરણે આવેલા હોલાનું રક્ષણ કરવા માટે પોતાનું માંસ બાજ પક્ષીને આપીને સ્વર્ગે ગયો હતો. બલિ રાજાએ બ્રાહ્મણ વેશ ધરનાર શ્રી ભગવાનને સર્વસ્વ આપી દઈને તે ભગવાનને જ પોતાના કર્યા હતા. એક હોલાએ પોતાને ત્યાં અતિથિ તરીકે આવેલા એક શિકારીને હોલી સાથે પોતાનું માંસ અર્પણ કર્યું હતું, જેથી તે વિમાનમાં બેસીને સ્વર્ગે ગયો હતો. અને પારધીએ હોલા હોલીનું તે સત્ય જોઈને શિકારીને અત્યંત વૈરાગ્ય થયેલો, જેથી તે પણ મહાપ્રસ્થાન કરીને વનના અગ્નિમાં શરીર બાળીને પાપરહિત થઈને સ્વર્ગમાં ગયો હતો. એમ ઘણા અનિત્ય શરીરથી નિત્ય લોકોને પામ્યા છે. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, સ્વર, આકૃતિ અને ધનુષ્યની દોરીના અથડાવા નાંગ ચિહ્નવાળા હાથના કાંડાંગ પરથી આ કોઈ ક્ષત્રિયો છે. અને આમને મેં પૂર્વે ક્યાંય જોયા પણ છે. આમ જાણી જઈને જરાસંધ વિચારવા લાગ્યો, ભલે આ ક્ષત્રિયો છે, પણ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને રહ્યા છે, માટે તેઓ જો માગશે તો મારો દુસ્તેજ આત્મા પણ હું તજી દઈશ. ઇન્દ્ર માટે રાજ્ય લક્ષ્મી હરી લેવા ઈચ્છતા વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ લઈને બલિરાજાને ઐશ્વર્યથી ભ્રષ્ટ કર્યો હતો. પણ બલિરાજાની નિર્મળ કીર્તિ આજે પણ દિશાઓમાં ફેલાયેલી સંભળાય છે. દૈત્યોનો રાજા બલિ બ્રાહ્મણનું રૂપ ધરનાર તે વિષ્ણુને જાણી ગયો હતો, અને શુક્રાચાર્યે તેને વાર્યો પણ હતો. છતાં તેણે વિષ્ણુને પૃથ્વી આપી હતી. માટે પ્રતિક્ષણ નાશવંત અધમ ક્ષત્રિય શરીરથી જીવતા જો બ્રાહ્મણ માટે કાર્ય કરીને મોટો યશ ન મેળવ્યો, તો એ શરીર વડે ક્યું કાર્ય સિદ્ધ થવાનું છે? આવો મનમાં વિચાર કરીને ઉદાર બુદ્ધિવાળા જરાસંધે શ્રીકૃષ્ણ, અર્જુન તથા ભીમસેનને કહ્યું કે, હે બ્રાહ્મણો, તમારી જે ઈચ્છા હોય તે માગો. હું તમને મારું મસ્તક માગશો તો પણ આપી દઈશ. તેનું આવું વચન સાંભળીને શ્રી ભગવાન બોલ્યા કે, હે રાજેન્દ્ર, જો તું માને તો અમને દ્વંદ્વ યુદ્ધ આપ.
અમે ક્ષત્રિયો છીએ અને યુદ્ધની ઈચ્છાવાળા હોઈ અહીં આવ્યા છીએ. અમે અન્ન ઈચ્છતા બ્રાહ્મણો નથી. આ કુંતી પુત્ર ભીમસેન છે. આ તેનો ભાઈ અર્જુન છે અને હું એ બંનેના મામાનો પુત્ર અને તારો શત્રુ શ્રી કૃષ્ણ છું. એમ તું જાણ. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, શ્રી કૃષ્ણે એમ જણાવ્યું એટલે જરાસંધ રાજા ખૂબ મોટેથી હસ્યો અને ક્રોધાયમાન થઈને બોલ્યો, ઓ મૂર્ખાઓ! ભલે હું તમને યુદ્ધ આપું છું, પરંતુ ઓ કૃષ્ણ, તું તો બીકણ છે. તારું મન યુદ્ધમાં ગભરાય છે અને તું તો મારા ભયથી જ પોતાની મથુરા નગરી છોડીને સમુદ્રને શરણે ગયો છે. માટે તારી સાથે હું યુદ્ધ નહીં કરું. અને આ અર્જુન ઉંમરમાં મારા જેવડો નથી, અત્યંત બળવાન નથી, તેમજ શરીરે પણ મારા જેવો નથી, એટલે તે મારી સામે યુદ્ધ કરી શકે નહીં. પણ આ ભીમસેન મારી સામે યુદ્ધ કરી શકશે, કારણ કે તે મારા જેવો બળવાન છે. એમ કહીને તેણે ભીમસેનને મોટી ગદા આપી અને પોતે બીજી ગદા પોતે લઈને નગરની બહાર નીકળ્યો. પછી સપાટ યુદ્ધ ક્ષેત્ર ઉપર રણમાં ઉદ્ધત તેઓ બંને વીરો સામસામા લડવા લાગ્યા તથા વજ્રો જેવી ગદાઓથી એકબીજાને મારવા લાગ્યા. જાત જાતની યુદ્ધ ગતિઓમાં ડાબા જમણા ઘૂમતા તે બંનેનું એ યુદ્ધ રંગભૂમિમાં બે નિર્ભય નટો જેવું શોભતું હતું. હે રાજન, પછી સામસામા લડતા બે હાથીઓના દાંત સામસામા અથડાવાથી જેવા કડાકા થાય તેવા સામસામે ફેંકાયેલી ગદાઓના વજ્રપાત જેવા કડાકા થવા લાગ્યા. જેમ પ્રદીપ્ત ક્રોધવાળા બે હાથીઓ આકડાના ઝાડની શાખાઓ લઈને યુદ્ધ કરે અને તે શાખાઓના ભૂક્કા થઈ જાય, તેમ યુદ્ધ કરતા તેઓ બંનેના હાથના વેગથી ફેંકાતી ગદાઓ એકબીજાના ખભા, કેડ, પગ, સાથળો તથા હાંસડીઓ ઉપર પડી પડીને ભાંગીને ભૂક્કો થઈ ગઈ. એમ તેઓની ગદા ભાંગી ગઈ હતી. એટલે તે બંને વીર પુરુષો લોઢાના સ્પર્શ જેવી પોતાની સખત મુઠ્ઠીથી એકબીજાને મારવા લાગ્યા. તેઓ બે હાથીઓની પેઠે એકબીજાને મારતા ત્યારે તેઓની હથેળીઓના મારથી જે શબ્દ થતો તે વજ્રના કડાકા જેવો ભયંકર હતો. હે રાજન, એમ સમાન અભ્યાસ, બળ તથા પ્રભાવવાળા તેઓ બંને સામસામા મારતા છતાં તેઓનો વેગ ઓછો ન થયો અને તેઓનું યુદ્ધ એક સરખું ચાલ્યું. હે મહારાજ, એમ દિવસે યુદ્ધ કરતા અને રાત્રે મિત્રની પેઠે રહેતા તે બંનેના 27 દિવસો વીત્યા. પછી હે રાજન, એક દિવસ ભીમસેને મામાના પુત્ર શ્રી કૃષ્ણને કહ્યું કે, હે શ્રી કૃષ્ણ, યુદ્ધમાં જરાસંધને જીતવા હું સમર્થ નથી. શ્રી કૃષ્ણ જરાસંધને બે ફાડિયાંગ રૂપે જન્મ તથા મરણ અને જરા નામની રાક્ષસીએ બે ફાડિયાંગ સાંધીને તેનું જીવન રક્ષ્યું હતું. તે પણ જાણતા હતા. તેથી પોતાના તેજ વડે ભીમસેનને બળવાન કરતા તેઓ વિચારવા લાગ્યા કે જરાસંધના બે ફાડિયાંગ કેવી રીતે કરવા. પછી અમોઘ જ્ઞાનવાળા શ્રી કૃષ્ણે શત્રુના નાશનો ઉપાય વિચારીને હાથમાં ઝાડની ડાળી લઈને, જેમ હું ડાળી ચીરું તેમ તું શત્રુને ચીરી નાખજે, એમ ઈશારો કરીને ભીમસેનને શત્રુના નાશનો ઉપાય દર્શાવ્યો. એટલે એ ઈશારાથી શત્રુના નાશનો ઉપાય જાણીને યોદ્ધાઓમાં શ્રેષ્ઠ મહાબળવાન ભીમસેને શત્રુને પગ પકડીને પૃથ્વી પર પાડ્યો અને પછી તેના એક પગને પોતાના પગથી દબાવીને બીજા પગને બે હાથથી પકડીને મોટો હાથી જેમ ઝાડની શાખા ચીરી નાખે તેમ ગુદાના ભાગથી તેને ચીરી નાખ્યો. તે સમયે જરાસંધને એક પગ
એક સાથળ, એક વૃષણ, એક કેળ, એક પીઠ, એક સ્તન, એક ખભો, એક ભુજા, એક નેત્ર, એક ભ્રુકુટી અને એક કાનવાળાં, તે બે ફાડિયાં પ્રજાઓએ જોયાં. એમ મગધ રાજ જરાસંધ મરાયો. ત્યારે મોટો હાહાકાર થયો, અને શ્રીકૃષ્ણે તથા અર્જુને ભીમસેનને ભેટીને તેનું સન્માન કર્યું. પછી પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુર્ગેય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવનો મગધ દેશના રાજા તરીકે અભિષેક કર્યો. અને જે રાજાઓને જરાસંધે કેદ કર્યા હતા તેઓને છૂટા કર્યા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધને વિશે 72મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. ને અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.